નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંગરોળ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મતદાન જાગૃતિ રેલી યોજાઈ। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 7 તારીખે લોકસભા ચૂંટણીમાં દરેક મતદાતાઓ મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર માંગરોળ તાલુકાના બીઆરસી હીરાભાઈ ભરવાડ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ ચૌધરી, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, તાલુકાના કેન્દ્ર શિક્ષકો, શિક્ષક ભાઈઓ અને બહેનોની આગેવાનીમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ। આ રેલી માંગરોળ મામલતદાર કચેરી, માંગરોળ તાલુકા પંચાયત કચેરી થઈ માંગરોળ ચંડાલ ચોકડી, માંગરોળ બજારમાં થઈ મોસાલી બજારમાં થઈ મોસાલી ચોકડી સુધી વિશાળ મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ। આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં તાલુકાના શિક્ષક ભાઈ મતદાન કરે તે હેતુસર આ રેલી યોજવામાં આવેલ હતી। રેલી સાથે મતદાતા જાગૃતિના બેનરો પણ લઈને ફરેલા હતા। સમગ્ર રેલીનું સંપૂર્ણ આયોજન બીઆરસી હીરાભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવેલ। સંવાદદાતા નિલય ચૌહાણ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે।